હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ચાંદોદમાં ફરી એસટી બસ સેવા ખોરવાઈ, મુસાફરો અને વિદ્યાર્થીઓની હાલાકી। નગરજનો અને વિદ્યાર્થીઓએ ડભોઈ એસટી ડેપો ખાતે પહોંચી રોષપૂર્વક રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું। ચાંદોદ નગરમાં એસટી બસ સેવા ફરી એકવાર બંધ થતાં નગરજનો, મુસાફરો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 4 દિવસથી મૂળ બસ સ્ટેન્ડ પર બસો આવતી બંધ થઈ જતા મુસાફરો ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક ધારાસભ્યની રજૂઆતને પગલે 10 મહિના જેટલા લાંબા સમયના સંઘર્ષ બાદ એપ્રિલ મહિનાના અંતમાં ચાંદોદના મૂળ બસ સ્ટેન્ડ પર તમામ ડેપોની એસટી બસો રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી। રિપોર્ટ રફીક મંસૂરી। એસટીના નીતિ નિયમો અનુસાર જે રોડ પર ચાલતી હતી તે જ રોડ પર મેં બસ મોકલી તો ફરી ન નોકરી પર જોખમ નતું ત્યાં ચેક કર્યું ભાઈ અમને કીધું કે થોડો રસ્તો પહોળો થાય કદાચ તો પછી આપણે વાંધો નહીં આવે મોકલીશું તો ઓકે। પછી ઇલેક્શન વખતે થયું તો એ જ વસ્તુ કીધી કે રસ્તો થોડોક સરખો કરી આપીશું, ઢાળ ભાળ કાપી આપીશું, પછી મોકલજો। એટલે તારે સાંભળી લો, રિપોર્ટ આવ્યો આ લેટર લખ્યો છે 4/8/2025 એના આધારે તમે એકદમ કહો મારા મોબાઈલમાં બધું જોવું બરાબર છે। એમને યાદ રાખજો 8મા મહિનાની 2025 માં પીડબ્લ્યુડીએ રિપોર્ટ તમારા નામ પર બંધ છે ભાઈ તમને કોના કેવાથી બંધ કરી એ કહી દો શું કીધું ભાર ભાઈ શું કીધું એક મિનિટ ચાણોદ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રમાં એસટી કોર્પોરેશન દ્વારા ઠેઠ ચાણોદ સુધી બસો બંધ કરી દેવામાં આવી। ચૂંટણી સમય દરમિયાન 3-4 મહિના બસો ચાલુ રહી અને 4 દિવસ પહેલા ચાણોદ બસ સ્ટેન્ડે લાવવાની બસો એસટી કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવી। એ બાબતે અમે ડેપો મેનેજરને લેખિતમાં આપેલું છે અને ઉગ્ર આંદોલન સ્વરૂપે એમની કને લીધા છે જવાબો અને એમણે આપ્યા છે કે 2 દિવસ હું આજથી બસ ચાલુ કરી દઉં છું। 2 દિવસમાં તમે પીડબ્લ્યુડી વાળા પાસેથી કોઈ સક્ષમ સત્તાધિકારીનો કોઈ પ્રમાણપત્ર એમણે મેળવેલ નથી એવો રિપોર્ટ અમને આપો અને એ રિપોર્ટ આવેથી જો રિપોર્ટ પોઝિટિવ હશે તો અમે બસો બંધ કરીશું। કે નાણાં અંગે સક્ષમ સત્તાધિકારીનો કોઈ સર્વે રિપોર્ટ નથી એમની પાસે, તેમ છતાં પણ પીડબ્લ્યુડીએ જાતે રિપોર્ટ કરી અને એસટી કોર્પોરેશનને આપ્યું એટલે એસટી કોર્પોરેશને બંધ કરી હતી। પણ ચૂંટણી સમય દરમિયાન કોઈક રાજકીય નેતાના ફોન દ્વારા બસો ચાલુ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફરી અચાનક બંધ કરી દેવામાં આવી। તો અમારો પ્રશ્ન એ હતો કે ફરી અચાનક કેમ બંધ કરી દેવામાં આવી? શું ચૂંટણી સમય દરમિયાન રાજકીય નેતાઓને ફાયદો કરાવવા ચાલુ કરવામાં આવી હતી? અત્યારે એ જ રોડ છે, એ જ નાળું છે અને એ જ રસ્તે ફરી બસો અમને આપો, એ અમારી માગણી હતી અને એ માગણીને માન આપીને મેનેજરશ્રીએ કીધું કે આજથી હું બસો ચાલી કરી દઉં છું, સોમવાર લગી ચાલુ રાખીશ, સોમવારે તમે પીડબ્લ્યુડીમાં જાઓ અને એનો રિપોર્ટ અમને રજૂ કરો। નિરાકરણ નહીં કરવામાં આવે આનું તો અમે ઉગ્ર સ્વરૂપે આંદોલન કરીશું અને કાયદેસરની તમામ કરવી પડતી કાર્યવાહીઓ કરનાર છે।